વલસાડના સાંસદ ધવલ પટેલે કહ્યું, ભારત અને ગુજરાત છે, પાકિસ્તાન નહીં. મોડે સુધી ગરબે રમવા જણાવ્યું. જેટલા વાગ્યા સુધી ગરબા રમવું હોય ત્યાં સુધી રમજો હોવાનું સાંસદે કહેતા ખેલૈયાઓ આયોજકોમાં ઉત્સાહનો માહોલ. વલસાડ જિલ્લામાં પ્રથમ નોરતેથી ખેલૈયાઓએ ગરબાની રમઝટ માણી હતી. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ગરબા આયોજનમાં હાજરી આપી હતી. ગરબા આયોજનના સ્ટેજ ઉપરથી સાંસદ ધવલ પટેલે કહ્યું, જેટલા વાગ્યા સુધી ગરબા રમવું હોય ત્યાં સુધી રમજો. આ ભારત અને ગુજરાત છે, પાકિસ્તાન નહીં હોવાનું જણાવી મોડે સુધી ગરબા રમવા સાંસદે આહવાન કર્યું હતું. વલસાડમાં સાંસદ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેલૈયાઓને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, મહામંત્રી કમલેશ પટેલ અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. મોડે સુધી ગરબે રમવા માટે કહેતા ભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ બહેનો રાત્રિના ઘરે પહોંચવું હોય તો 112 નંબર ઉપર કોલ કરી પોલીસ ઘરે સુધી મૂકવા આવશે હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને આપણી ગુજરાતની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે જ આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે કે નવરાત્રિમાં કોઈ પણ જાતની સમયસીમા નથી. તમે 12 વાગે, 1 વાગે, 2 વાગે જ્યાં લગીને સારી રીતે તમારે નવરાત્રિ મનાવવી હોય તમે મનાવી શકો છો. એમાં કોઈ પણ રોકટોક નથી. એના સાથે કોઈ પણ મહિલા હોય અને રાતના એને ઘરે જવામાં અસુવિધા થતી હોય તો તમે તરત જ 112 પર કોલ કરજો, તમને તમારા ઘરે લઈને મૂકી જશે. એવી તૈયારી આ વખતે અમારી ગુજરાતની સરકારે કરી છે. બધા આપણે હર્ષોલ્લાસ સાથે આ વખતે પણ નવરાત્રિ મનાવી અને એમણે રાતના ઘરમાં પહોંચવાની અગવડતા પડતી હોય તો તમે 112 કોલ કરજો. અમારી પોલીસની ટીમ તમને ઘર લઈને મૂકી જશે. એવું આયોજન અમે આ વખતે પૂરા ગુજરાતભરમાં કર્યું છે. પણ સારા કામ જ્યારે કોઈ પણ કરે ત્યારે લોકો અવરોધો તો નાખે જ, કાંકરા તો નાખે જ. ગયા વખતે પણ જ્યારે આ રીતના અમે પૂરું જાહેરાત કરી હતી કે રાતના તમારે જેટલા વાગે લગીને ગરબા રમવા હોય તેટલા વાગે રમી શકો છો, ત્યારે કોંગ્રેસ વાળાના પેટમાં મરચા રેડાયા હતા, તેલ રેડાયું હતું. પણ આ વખતે પણ જેના પેટમાં તેલ રેડાય એ રેડાય. આપણે તો ગરબા રાતના જેટલા વાગે રમવું હોય તેટલા વાગે આપણે રમશું. કારણ કે આ આપણું ગુજરાત છે, ભારત છે, આ પાકિસ્તાન નથી. આપણે ગરબા તો અહીંયા રમશું. એટલે પાછળ આપણા વલસાડના દરેક નાગરિકોને હું સાંસદ તરીકે અમારા ધારાસભ્ય ભરતભાઈ, હેમંતભાઈ બધાના તરફથી તમને કહેવા માંગુ છું કે વલસાડમાં તમે હર્ષોલ્લાસ સાથે ગરબા રમો. તમને કોઈ પણ જાતની કોઈ પણ પરેશાની નહીં થાય એ અમારી ગેરંટી છે. ધન્યવાદ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.